એસીપીસી દ્વારા જાન્યુઆરી જે સેશન છે એના ઇન્ટેક સ્ટાર્ટ કરવામાં આવ્યા છે. આ પહેલી વખત બન્યું છે એડમિશનના ઇતિહાસમાં કે એક જ વર્ષમાં 2 વખત એડમિશન થાય. તમારા ઘણા બધા મેસેજીસ આવતા હતા કે સર વિડીયો બનાવો. હવે એકચ્યુઅલમાં અમે પણ એસીપીસીની વેબસાઇટ ચેક કરી અને બધી જ માહિતી ભેગી કરી. આજના આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે જે જાન્યુઆરી ઇન્ટેક છે એની એકચ્યુઅલમાં શું કહાની છે. તમે કોઈ બીજી કોલેજમાં છો, કોલેજ શિફ્ટ થાય છે, કેવી રીતે થાય છે, શું બધી જ ગવર્મેન્ટ કોલેજ માટે આ વસ્તુ છે? ઘણા બધાને એવું છે કે સાહેબ બહુ સારી ગવર્મેન્ટ કોલેજમાં જાન્યુઆરી ઇન્ટેક ઓપન થયો છે. અરે મિત્રો, પહેલા નિયમો તો સમજી લો. ખોટી જગ્યાએ અંધારામાં તીર શું કરવા મારો છો? તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. અને જો તમે ડિગ્રી એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરી રહ્યા છો, સેકન્ડ સેમિસ્ટરમાં આવ્યા છો અને તમારે અમારા પ્લેટફોર્મ પરથી ભણવું છે, તો સેકન્ડ સેમિસ્ટરના ડિગ્રીના તમામ કોર્સિસ લોન્ચ થઈ ગયા છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, ખાસ ચેક કરી લેજો. અને ફર્સ્ટ સેમિસ્ટરમાં એક્ઝામ ખરાબ ગઈ હોય કે સારી ગઈ હોય, સેકન્ડ સેમિસ્ટરમાં માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા એ તમારી પહેલી જવાબદારી બને છે. તો કોર્સમાંથી સરસ ભણવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તમે પણ ભણવાનું સ્ટાર્ટ કરી દેજો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સાથે સાથે તમે જો કોલેજમાં છો તો કોલેજના વિદ્યાર્થીઓ માટેની સેપરેટ યુટ્યુબ ચેનલ આપણે બનાવી દીધી છે, પ્રિયેશ વિદ્યાપીઠ કોલેજ. તો જઈને ખાસ ફોલો કરી લેજો. અને ઘરે બેઠા ઇન્ટર્નશિપ, ઘરે બેઠા જોબ, જે પાર્ટ ટાઈમ છે, સ્કોલરશિપ છે, એની તમામ માહિતી પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર આવી રહી છે, તો એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે આપણે જઈએ છીએ એસીપીસીની વેબસાઇટની ઉપર. તમે એસીપીસીની વેબસાઇટની ઉપર જોશો તો તમને દેખાશે અહીંયા આવ્યું છે 29/12 ના 3 સર્ક્યુલર છે. પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ફોર BI એન્યુઅલ જનવરી સેશન એડમિશન ઓફ ફર્સ્ટ યર ડિગ્રી એન્જિનિયરિંગ 25-26. સેમ ટુ સેમ એડવર્ટીઝમેન્ટ એન્યુઅલ જનવરી સેશન એડમિશન ફોર સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓર ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ ઇન્સ્ટિટ્યૂટ. હવે આપણે પહેલા તો જોઈએ કે કેટલી સીટ એકચ્યુઅલમાં ખાલી છે જેના માટે આ એડમિશન થવાનું છે. ગવર્મેન્ટ અથવા તો GIA જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં તમે જોઈ શકો છો જાન્યુઆરી સેશનની ઇન્ટેક તમને દેખાશે કે ભાઈ ભુજ કોલેજની અંદર સિવિલ મિકેનિકલ ને માઇનિંગમાં જ સીટ ખાલી છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદમાં મિકેનિકલમાં જ સીટ ખાલી છે. ગોધરામાં મિકેનિકલમાં જ સીટ ખાલી છે. એની મોરબીમાં સિવિલ ઇલેક્ટ્રિકલ ને મિકેનિકલમાં જ સીટ ખાલી છે. એના પછી અધર ઇન્સ્ટિટ્યૂટમાં જો બધી પ્રાઇવેટ ચાલુ થઈ ગઈ, બધી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ તમને અહીંયા દેખાશે. બધી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ જેની ફીસ કેટલી છે, બોયઝ હોસ્ટેલ છે, ગર્લ્સ હોસ્ટેલ છે, મેસ છે, ટ્રાન્સપોર્ટેશન છે, શું છે અને કયા જિલ્લામાં છે, બધી જ માહિતી સાઈડમાં છે. તમે અહીંયા જોઈ શકશો કઈ યુનિવર્સિટી લાગુ પડે છે, ફીસ કેટલી છે, ફેસિલિટી શું છે અને કયો ડિસ્ટ્રિક્ટ છે. તો તમે જોશો તો બહુ બધી પ્રાઇવેટ કોલેજ જ વધારે છે, બરાબર. પ્રાઇવેટમાં પણ હું થોડીક નજર નાખું, મેં આ PDF તમારી સામે જ ઓપન કરી છે. આપણે જોઈએ ડી આવી ગયો છે, DAIICT છે, બરાબર. બહુ સારી યુનિવર્સિટી હોય તો સેકન્ડ રાઉન્ડમાં જવું જોઈએ, મતલબ આ રાઉન્ડમાં જવું જોઈએ જાન્યુઆરી ઇન્ટેકમાં. સારી યુનિવર્સિટી વધી ના હોય તો ટાઈમ બગાડવાનો કોઈ મતલબ નથી. જે છે એ ખૂબ સારું છે. પછી કદાચ એવું થાય આમાં ગયા પછી ખારું આ તો ખોટું થઈ ગયું, બરાબર. તો મને બહુ સારી ઇન્સ્ટિટ્યૂટ આમાં ક્યાંય દેખાતી નથી. હવે અહીંયા લખ્યું છે ઇન્ટેક ઇઝ સબ્જેક્ટ ટુ AICT અપ્રુવલ અને GTU એફિલિએશન અપ્રુવડ ફોર ઇન્સ્ટિટ્યૂટ એફિલિએટ વિથ GTU. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં BOG વેરિફિકેશન, આ બધી કહાની લખી છે. કહાની આપણે વાંચતા નથી, આમાં આપણે બેક મારી દઈએ છીએ. હવે આપણે જઈએ છીએ એડવર્ટીઝમેન્ટ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની શું છે. રાજ્યની ડિગ્રી ઇન્જિનિયરિંગ અભ્યાસ ધરાવતી સ્વનિર્ભર ઇજનેરી સંસ્થાઓ ખાતે જાન્યુઆરી સેશન બાય એન્યુઅલ પ્રવેશ કાર્યવાહી નીચે મુજબ છે, બરાબર. જાન્યુઆરી સેશનનો બાય એન્યુઅલ હે ને પ્રવેશ કાર્યવાહી. સદર પ્રક્રિયામાં જુલાઈ સેશન બાદ ખાલી રહેલી જે ગુજરાતની બેઠકો છે એમાં ભરવાની વાત કરેલી છે. એડવર્ટીઝમેન્ટ 29/12 આવી ગઈ, સાચી વાત છે. ઉપરોક્ત બેઠકો જે તે યુનિવર્સિટીમાં જાહેર થયેલા નિયમોને આધારે રહેશે. એડમિશન ઇન્સ્ટિટ્યૂટ લેવલે તમારે લેવાનું છે. 19/1/2026 સુધીમાં તમારે ઇન્સ્ટિટ્યૂટે પહોંચી જવાનું, બરાબર. સબમિશન ઓફ એડમિશન ડિટેલ વિથ રિલેવન્ટ ડોક્યુમેન્ટ એઝ પર AICTE. હવે જાન્યુઆરી સેશનમાં જે તે સંસ્થા સ્તરે યોજાશે જેનો પૂરો કાર્યક્રમ સંસ્થાઓને તેમના વેબસાઇટ પર મૂકવાનો રહેશે. ખાલી પડેલી છે ફોર્મ ભરવાના, 350 રૂપિયા રોકડા આપવાના રહેશે. સંસ્થા ખાતે જમા કરાવવાના છે. પબ્લિસિટી સંસ્થાએ કરવાની છે. એલિજિબિલિટી AICTE ની જે છે એની જ એલિજિબિલિટી છે. બેઠકો, ફી તેમજ અન્ય જરૂરી માહિતી સમિતિની વેબસાઇટ ઉપર મૂકેલી છે. બીજું આમાં કઈ લખેલું નથી, મતલબ કોલેજ લેવલે તમારે જવાનું છે. હવે ગવર્મેન્ટ માટેનું શું છે જોઈ લઈએ. ગવર્મેન્ટ માટે ગૂગલ ફોર્મ આ લોકોએ આપ્યું છે. આ ગૂગલ ફોર્મ તમારે 10/1/2026 સુધીમાં ભરી દેવાનું છે અને પછી મેરિટ લિસ્ટ જાહેર થશે 16 તારીખે. અને 19 તારીખે ACPC નું જે મેઇન LD ખાતેનું હેલ્થ સેન્ટર છે ત્યાં 1500 અને રજીસ્ટ્રેશન ફીસ 350 લઈને તમારે પહોંચી જવાનું રહેશે. ત્યાંથી તમારું એડમિશન થશે, બરાબર. લોકોએ ક્લિયર લખેલું છે 19/1/2026 ના રોજ બોલાવશે. એ મેરિટમાં તમને લખેલું હશે કે આ તારીખે આટલા વાગે તમારે આવવાનું છે. તારીખ તો ફિક્સ છે. આ કાર્યક્રમ 16/1/2026 ના રોજ બપોરે 5 કલાકે વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. જેનું મેરિટ વધારે હશે એને પહેલા ચાન્સ આપવામાં આવશે. હવે આની અંદર
થોડુંક હું ધ્યાનથી જોઉં તો મને એવા કોઈ નિયમો જોવા મળતા નથી, જેમ કે જે નિયમો ફીસ માટેના હોય. ધારો કે તમે ફર્સ્ટ સેમિસ્ટરમાં ક્યાંક એડમિશન લઈ લીધું છે, એ વિદ્યાર્થી આના માટે છે એલિજિબલ કે નહીં. પ્લસ બીજો નિયમ એવો કે તમે કોઈ પ્રાઇવેટમાં લીધું છે ને આ થોડી ઘણી ગવર્મેન્ટ છે, ત્યાં તમે એડમિશન લેશો તો શું પ્રાઇવેટ વાળા તમને એનઓસી આપશે કે નહીં આપે. તો અમુક નિયમો હજી કન્ફ્યુઝનમાં છે. એ નિયમો અહીંયા લખેલા નથી. નિયમો ઓફિશિયલ ઘણા અલગ અલગ રીતે બનેલા હોય છે, પણ શું સંસ્થાઓ આ નિયમોને ફોલો કરે છે કે નહીં એ પણ જોવાનું રહ્યું. પણ તમે વધારે માહિતી માટે એસીપીસી ની હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પૂછી શકો છો. આ એસીપીસી નો હેલ્પલાઇન નંબર છે 07926566000. આના ઉપર તમે ક્વેશ્ચન કરીને ફોન કરીને જેટલા પણ તમારા ક્વેશ્ચન હોય એ પૂછી શકશો. તમને કોઈ તકલીફ નથી. તો આ છે વધ્યું ઘટ્યું જે હતું છેલ્લે એના માટેની સમિતિની જે કાર્યવાહી કરી છે, 2 વખત એડમિશનની એ કરી છે. પણ આમાં મને કંઈ એટલું બધું સારું બહુ દેખાતું નથી. તો તમારે કોઈની ઈચ્છા હોય તો તમે ફોર્મ ભરી શકો છો. આના રિલેટેડ તમારે કોઈ પણ ડાઉટ હોય તો તમારે ડાયરેક્ટ એસીપીસીમાં પૂછવાના છે. એસીપીસી તમને તમામ ડાઉટના સોલ્યુશન આપી દેશે. આ મિત્રોને તમારે શેર કરી દેજો, જેટલા પણ મિત્રો છે તો એ પણ તમને જે કોઈને કદાચ ઈચ્છા હોય બીજા રાઉન્ડમાં જવાની તો એ જઈ શકે. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.